નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ પર. દ્વિતીય એકમ કસોટી આવી રહી છે સરસ મજાની 8મી તારીખે, 8મી ઓગસ્ટે, અને એ અર્થશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે એમાં સારામાં સારા માર્ક્સ આવે એટલા માટે ધોરણ 11 ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં ત્રીજું ચેપ્ટર રાખવામાં આવ્યું છે અને એના માટે ઉપયોગી એવી અતિશય મહત્વની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બેંક હું તમારા માટે લઈને હાજર થયો છું. મને આશા છે કે આ લેક્ચર પૂરો થશે ત્યાં સુધીમાં તમને ચેપ્ટર 3 ના મોસ્ટ આઈએમપી સવાલ જે છે મળી જવાના છે અને એકમ કસોટીમાં તમારા પૂરેપૂરા 25 માંથી 25 માર્ક્સ આવવાના છે. તો મને આશા છે વિડીયોને છેક સુધી જોજો. તમારા માટે બહુ કામની ક્વેશ્ચન બેંક લઈને આવ્યો છું. મોસ્ટ આઈએમપી સવાલ તમારા માટે આની અંદર જ હું તમને કહેવાનું છું, સાથે સાથે કયા સવાલની અંદર શું જવાબ લખી શકાય, કયો સવાલ કેવા પ્રકારે પણ પૂછી શકાય એની હું તમને જાણકારી સાથે સાથે આપતો જવાનો છું. ઓકે, તો મિત્રો ખાસ છેક સુધી જોડાયેલા રહેજો. અને હા, તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય દીકરાઓ તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. વાત કરીએ છીએ દ્વિતીય એકમ કસોટીની સેક્શન એ ની અંદર કયા કયા એમસીક્યુ પૂછાઈ શકે અને કયા એમસીક્યુ નો જવાબ શું આવે. જો સૌથી પહેલો છે ખૂબ ઊંચી કિંમત હોય ત્યારે ધનિક વર્ગ દ્વારા પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુની માંગ કેવી હોય છે? તો હંમેશા વધારે હોય છે. અને શા માટે વધારે હોય છે? કારણ કે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ જેમ જેમ મોંઘી બને એમ એ ધનિક લોકોને એવું લાગે છે કે ભાઈ અમારી પ્રતિષ્ઠામાં વધારો થશે અને એના કારણે આ લોકો છે વધારે ને વધારે માંગ કરે છે. અચ્છા, માંગનો નિયમ કોણે આપ્યો છે? એકદમ ઈઝી સવાલ છે. કોણે આપ્યો છે માંગનો નિયમ? આલ્ફ્રેડ માર્શલ. ઓકે, આલ્ફ્રેડ માર્શલે માંગનો નિયમ આપ્યો અને પુરવઠાનો નિયમ પણ એમણે જ આપ્યો છે. અને ત્યાર પછી છે નીચેનામાંથી માંગને કોની સાથે સંબંધ નથી. બહુ બધા લોકો એવું કહે છે કે સાહેબ આ જવાબ આવે, પહેલો જવાબ આવે, પહેલો જવાબ આવે. ઘણા બધા પબ્લિકેશન્સમાં તો ખોટો લખેલો છે. તો તમને વ્યાખ્યા સાથે સાબિત કરી બતાવીએ. માંગની વ્યાખ્યા બોલીએ તો માંગની વ્યાખ્યા એવી છે કે ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિની તૈયારી, અને શું કહેવાય? માંગ કહેવાય. હવે સમય તો વ્યાખ્યામાં આવી ગયું, કિંમત આવી ગઈ, ગ્રાહક આવી ગયો ને કે ચોક્કસ સમયે અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિની તૈયારી. તો ત્રણ તો આવી ગયા. વ્યાખ્યામાં કોણ નું આવ્યું? પુરવઠો. જવાબ શું આવે? પુરવઠો. પુરવઠાને માંગ અરે કઈ એટલી બધી લેવા દેવા નથી. શા માટે? પુરવઠો વેપારી લાવે, માંગ ગ્રાહકો કરે, અલગ અલગ પક્ષકારો છે બંને, એટલા માટે. હાલો, માંગનું વિસ્તરણ માંગ રેખા પર કઈ તરફ આપણને જોવા મળે છે? યાદ રાખજો, માંગનું વિસ્તરણ આપણને નીચે તરફ જોવા મળે છે. ઓકે, નીચે તરફ વિસ્તરણ થાય તો નીચે તરફ હંમેશા આપણને જોવા મળે. ઓકે, પૂરક વસ્તુઓ કેવી હોય છે? યાદ રાખજો, પૂરક વસ્તુઓ પરસ્પર જોડાયેલી હોય છે. મતલબ એક વસ્તુ વાપરવા માટે તમારે બીજી વસ્તુની આવશ્યકતા રહે ને રહે. બીજી વસ્તુ વગર તમે મુખ્ય વસ્તુ વાપરી ન શકો. ફોર એક્ઝામ્પલ, ગાડી અને પેટ્રોલ. ગાડી વાપરવા માટે પેટ્રોલની જરૂર છે, ગાડી ને પેટ્રોલ બે જોડાયેલા છે. માત્ર ગાડીથી કામ ન ચાલે, માત્ર પેટ્રોલથી ન ચાલે. અને ત્યાર પછીનો એકદમ ઈઝી પીઝી એકદમ સહેલો સવાલ, કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ છે? ભાઈ, કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત ઊંધો સંબંધ છે, ઋણ સંબંધ છે. એમ તેમ બોલી શકો, કહી શકો. હાલો, ત્યાર પછી માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકારો છે ભાઈ? તો યાદ રાખજો કે આપણને પ્રકાર પૂછ્યા છે તો માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. 5. ઓકે, મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. આ 5 પ્રકારો છે. ચાલો, નંબર 8, હલકા પ્રકારની વસ્તુ બીજા કયા નામથી ઓળખાય છે? તો યાદ રાખજો, સર રોબર્ટ ગિફન નામના વ્યક્તિ જેમણે આ માંગના નિયમનો અપવાદ આપણને આપ્યો છે, એમણે એવું કીધું છે ગિફન વસ્તુઓ ભાઈ દુનિયામાં જેટલી છે, ઓકે, જેટલી નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ બધી હલકા પ્રકારની વસ્તુઓથી ખાસમ ખાસ આપણને ઓળખાય છે. હાલો, માંગ રેખાનો ઢાળ. સવાલ એકદમ ઈઝી પૂછાવાનો, જો ધ્યાન રાખજો. માંગ રેખાનો ઢાળ કેવો હોય છે ભાઈ? આ છોટે તો બચ્ચે બચ્ચે કો પતા હે ભાઈ. કયો આવે? ઋણ ઢાળ. શા માટે? કારણ કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે. કિંમતમાં સતત વધારો થતા માંગમાં સતત ઘટાડો થાય છે, એટલે કે સંકોચન થાય છે માટે. આ બહુ સરસ સવાલ છે. માંગને અસર કરતા પરિબળોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવે છે? 2 વિભાગમાં. અચ્છા, કયા કયા? તો કિંમત અને કિંમત સિવાયના અન્ય પરિબળો. ઓકે, તો આ 2 વિભાગની અંદર વહેંચવામાં આવે છે. અચ્છા, માંગનો નિયમ કેવો છે? માંગનો નિયમ શરતી છે, મતલબ શરત વાળો છે. જો અન્ય પરિબળો યથાવત રહે તો આ શરત ઉપર આધારિત છે, માટે માંગનો નિયમ છે એ શરતી નિયમ કહેવાય છે. અચ્છા, મૂલ્ય સાપેક્ષતા માપવાની કેટલી પદ્ધતિ? મોટા ભાગનામાં ભૂલ કરી નાખ્યા છે અને 5 જવાબ લખીને વહી આવે છે. પણ યાદ રાખજો, આ ત્રીજા ચેપ્ટરનો છેલ્લો ટોપિક, મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. રીત પૂછાય ઘણી બધી વખત, પદ્ધતિને બદલે રીત આવું પણ લખેલું હોઈ શકે. તો આ ખાસ યાદ રાખજો કે રીત પૂછે, પદ્ધતિ પૂછે. આપણે તો શું અહીંયા ધ્યાન રાખવાનું છે? માત્ર ને માત્ર એક જ મિનિટ મિત્રો, इसकी मैं मोटाई घटा देता हूँ. हाँ,
તો યાદ રાખજો સવાલ જવાબ શું આવશે? ઓનલી 3 થી. કઈ કઈ ગુણોત્તરની રીત, કુલ ખર્ચની રીત અને ભૌમિતિક રીત. ઓકે, ડાબી બાજુના પેજ ઉપર આપ્યો છે. પાઠ પૂરો થાય ત્યાં. હાલો, માંગના સર્જન માટે માંગના સર્જન માટે કેટલા પરિબળો ફરજિયાત છે? માંગની જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા સમજાવતો એવું કહેવામાં આવ્યું છે કે માંગને નક્કી કરનારા, ઓકે, માંગનું સર્જન કરનારા 5 પરિબળો છે. બરાબર, અહીં ભલે 6 લખ્યા છે પણ આપણો જવાબ શું આવશે ભાઈ? 5 આવશે. 5. ઓકે, કયા કયા 5 હું તમને ગણાવું છું. ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી. તો માંગના સર્જન માટે 5 પરિબળો આવશ્યક છે. ફરીવાર કયા કયા 5 પરિબળો? તમે કીધું એમ ચોક્કસ સમય, ચોક્કસ કિંમત, ગ્રાહકની ઈચ્છા, ગ્રાહકની શક્તિ અને ગ્રાહકની તૈયારી. આ 5 પરિબળો ફરજિયાત છે. અચ્છા, આગળ ત્યાર પછી વધીએ સેક્શન બી. હવે સેક્શન બી તરફ આગળ વધીએ એ પહેલા મારે તમને એક વાત સરસ મજાની કરવી છે કે ભાઈ હવેથી આપણી ચેનલમાં આપણી ટીમે એવું નક્કી કર્યું છે વિદ્યાર્થીઓ માટે જે રેગ્યુલર લાઈવ લેક્ચર ભણે છે, જે પોતાનું કામ ઈમાનદારીથી નિયમિતતાથી કરે છે, એમને પ્રોત્સાહન આપવા માટે એક નાનું એવું અમે અભિયાન શરૂ કર્યું છે. અને અભિયાન અંતર્ગત અમે ગીવ અવે રોજે રોજ એવા વિદ્યાર્થીઓને આપવા માંગીએ છીએ. રોજ એક લકી વિનરને અમે સિલેક્ટ કરીએ છીએ અને એમને કોઈને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ જે એમના આ વર્ષે આખા જીવનમાં આખું વર્ષ એમને કામમાં લાગવાનું હોય, એમને ઉપયોગી બનવાનું હોય એવી કોઈ એક વસ્તુ અમે એમને ગિફ્ટ સ્વરૂપે આપીએ છીએ. અને હજી શરૂ છે અને શરૂ રહેવાનું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તમારામાં ભાગ લેવો છે અને તમારે જો લકી વિનર બનવું છે તો કોઈ પણ લકી વિનર બની શકે છે. તમારે લકી વિનર બનવા માટે શું કરવાનું છે? તો પહેલી વસ્તુ કે આ વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, લેક્ચરને લાઈક કરી દેવાનો છે. લાઈક કરેલો લેક્ચરને લાઈક કરેલો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, એવો એક સ્ક્રીનશોટ પાડી દેવાનો છે. બીજું, આ લેક્ચર જ્યારે તમે લાઈવ જોઈ રહ્યા છો અત્યારે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટમાં લખવાનું છે આઈ એમ વિનર. આનો પણ એક સ્ક્રીનશોટ પાડી લેવાનો છે. અને આ સ્ક્રીનશોટ જે 3 પાડ્યા આ ક્યાં મોકલવાના ભાઈ? તો તમારે મોકલી દેવાના છે 994445 400. ઓકે, રોજે રોજ કોઈ પણ લેક્ચર હોય સોમથી શનિ એક લકી વિનર અમે પસંદ કરતા જશું અને એને અને સરપ્રાઈઝ ગિફ્ટ અમે આપતા જશું. અને કોણ વિનર થયું, કોને કઈ ગિફ્ટ મળી, બરાબર, તો માની લો કે આજે વસ્તુ થઈ તો આવતીકાલે એની જાહેરાત હંમેશા હશે. રોજે રોજ લકી વિનરની જાહેરાત થશે, નામ સાથે વિડીયો કોલ પણ અમે તમને કરશું કે ભાઈ તમે વિનર જાહેર થયા છો, અમે તમને ગિફ્ટ ઘરે તમારા સરનામા સુધી અમે પહોંચાડશું. તો આ પણ થશે લાઈવ લેક્ચરની અંદર રોજ થશે. એટલે ખાસ જો તમારા મિત્રો લાભ લેવો છે તો ખાસ ભૂલતા નહીં આમાં જોડાવાનું અને આ કોન્ટેસ્ટમાં ભાગ લેવાનો. ઓકે, ચાલો બીજું એ તો લાઈવ ગિફ્ટ હતી. એના કરતા વધારે કામની વસ્તુ હું તમને આપું. ચાલો, એ તો છે જીકાબેન ની થવાનું, પણ આ એના કરતા વધારે કામની વસ્તુ છે. કારણ કે તમને એમ થાય સાહેબ મારે તૈયારી કરવી છે પણ તૈયારી કરવી માટે મારી પાસે મટીરિયલ નથી, મારી પાસે કોઈ એવી એપ્લિકેશન નથી કે જેનો ઉપયોગ કરીને હું વગર પૈસે કામ કરી શકું. બરાબર ને? તમે હમણાં એમ કહેશો કે સાહેબ ઓલું મટીરિયલ લઈ લો, નામ લઈ લો ને, એ તો પૈસા વાળું છે. ફ્રીમાં તૈયારી કરવી હોય તો કોઈ પણ ધોરણમાં તેમ છો, ધોરણ 1 થી લઈને 12 ધોરણ સુધી કોઈ પણ ધોરણમાં તેમ છો અને તમારે તૈયારી કરવી છે સરસ મજાની, તો તૈયારી કરવા માટે આનાથી વધારે બેસ્ટ એપ્લિકેશન આખા ગુજરાતમાં બીજે ક્યાંય તમને નહીં જોવા મળે. યુથ પેપર જનરેશન 1 to 12 એપ્લિકેશન શા માટે તમારા માટે બહુ કામની છે? એટલા માટે કારણ કે અહીંથી તમે સૌથી પહેલા ડાઉનલોડ કરીને ઓપન કરો એટલે સૌથી પહેલા આવું ઇન્ટરફેસ ખુલશે. એમાં સૌથી પહેલા મીડિયમ ધોરણ સિલેક્ટ કરી લેવાનું. તમે 11મા ધોરણમાં છો તો 11મું સિલેક્ટ કરી લો. આ વિદ્યાર્થીએ 10મું ધોરણ સિલેક્ટ કર્યું છે એટલે 10મા ધોરણમાં જેટલા વિષયો છે ને વિષય ખુલી જશે. એમાંથી હું કોઈ એક વિષય ઉપર ક્લિક કરું છું. દાખલા તરીકે મેં ક્લિક કર્યું વિજ્ઞાન ઉપર, તો વિજ્ઞાન ઉપર ક્લિક કરું તો વિજ્ઞાનને લગતા જેટલું પણ કન્ટેન્ટ અહીંયા છે, ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બુક છે, વિડીયો લઈ લો, એને લગતું મટીરિયલ, રીડિંગ મટીરિયલ, અને આ બધું વંચાઈ ગયા પછી એને એવી ઈચ્છા થાય, તમને એવી ઈચ્છા થાય કે સાહેબ આ બધું મેં તો વાંચી નાખ્યું, પણ વાંચી નાખ્યા પછી મારે ટેસ્ટ આપ્યો હોય તો ભાઈ તમે એમસીક્યુ સ્વરૂપે ટેસ્ટ આપી શકો. લ્યો, આવું દરેક ચેપ્ટરનું અવેલેબલ છે. એક્ઝામિનેશન તમે તમારી લઈ શકો, તમારે તમે ખુદની પરીક્ષા લઈને ઇવેલ્યુએશન કરી શકો કે મારી મહેનત ક્યાં પહોંચી. આન કરતા વધારે ફ્રીમાં તમને કોણ સુવિધા આપે? તો ઓકે, તો ભૂલતા નહીં ખાસ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ખાસ કરી લેજો મિત્રો, તમારા માટે બહુ કામની વસ્તુ છે. ઓકે, ચલો આગળ વધીએ. વિભાગ બી ની આપણે વાત કરતા હતા કે માંગનો નિયમ છે એ સાથી શરતી નિયમ કહેવાય છે. તો સ્વાધ્યાયમાં બહુ બધી વખત આપણને ભેગો ભટકાય છે. ઓકે, માફ કરજો. એક જ મિનિટ મિત્રો. હા, ઓકે, તો
હા, ડન. ઓકે, તો વિભાગ બી ની આપણે વાત કરીએ. માંગનો નિયમ સાથી શરતી નિયમ કહેવાય છે. તો એટલા માટે શરતી નિયમ કહેવાય છે કારણ કે પ્રતિષ્ઠા મૂલ્યવાળી અત્યંત સસ્તી ગિફન વસ્તુઓ છે. આ બધા માટે માંગના નિયમમાં માર્શલ દાદાએ ધારણા કરવી પડી છે. કઈ ધારણા કરવી પડી છે? કે જો અન્ય પરિબળો યથાવત રહે તો. એટલે બે પ્રોબ્લેમ છે. એક તો માંગનો નિયમ માર્શલ દાદાએ આપી દીધો, પણ છતાં પણ એના બહુ બધા અપવાદો છે. અને અપવાદોની સાથે સાથે ધારણા પણ કરવી પડી છે કે જો અન્ય પરિબળો યથાવત રહે તો. એટલે બે પણ જવાબ તમે લખી શકો, માન્ય રાખી શકે. પહેલો જવાબ કયો કોમન છે? કે જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની વસ્તુ માટે માંગનો નિયમ માર્શલ દાદાએ રજૂ કર્યો. તો માંગનો નિયમ પેલી અન્ય પરિબળો યથાવત રહે એવી ધારણા ઉપર અપાયેલો છે. માટે માંગનો નિયમ શરતી નિયમ છે, તમે કહી શકો. માંગમાં વધારો ઘટાડો ક્યારે શક્ય બને? તો માંગમાં વધારો ઘટાડો કિંમત યથાવત રહેતા શક્ય બને. ઓકે, કે વધારો ઘટાડો ક્યારે થાય? કિંમત યથાવત રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે થાય. અચ્છા, વિસ્તરણ સંકોચન ક્યારે બને? વિસ્તરણ સંકોચન કિંમતમાં ફેરફાર થવાને કારણે થાય અને ત્યારે અન્ય પરિબળો યથાવત હોય એટલે કે સ્થિર હોય. ઓકે, તો અહીં અન્ય પરિબળો યથાવત હોય તો વિસ્તરણ સંકોચન થાય. કિંમત યથાવત હોય તો વધારો ઘટાડો થાય. હાલો, ત્યાર પછી માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો જ્યારે આપણે અવેજી વસ્તુ અને પૂરક વસ્તુ એ બંનેની કિંમતના કારણે મુખ્ય વસ્તુની માંગમાં શું અસર થશે એ જાણવા માટે જ્યારે આપણે મૂલ્ય સાપેક્ષતા માપીએ તો એને પ્રતિમૂલ્ય સાપેક્ષતા કહેવાય. તો વ્યાખ્યા એકદમ ઈઝી છે કે અવેજી વસ્તુ કે પૂરક વસ્તુ છે એની કિંમતમાં ટકાવારી ફેરફાર થાય, એના કારણે મૂળ વસ્તુની જે માંગમાં ટકાવારી ફેરફાર થાય એનું પ્રમાણ, એ પ્રમાણને કહેવાય માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આવક સાપેક્ષતા એટલે શું? કે આવકમાં થતો ટકાવારી ફેરફાર અને માંગમાં થતા ટકાવારી ફેરફારનું કેવું માપ? ગુણોત્તર માપ. એને કહેવાય આવક સાપેક્ષતા. ઓકે, તો આવી એક એકદમ ઈઝી વ્યાખ્યાઓ છે જે તમે લખી શકો. માંગ એટલે શું? તો આપણે ઓલરેડી બોલી ચૂક્યા કે ચોક્કસ સ્થળે અને સમયે ગ્રાહકની વસ્તુ ખરીદવાની, અને સ્થળ કરતા એમાં પ્રોપર લખી શકો ચોક્કસ સ્થળે અને ચોક્કસ સમયે અને ચોક્કસ કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા શક્તિ અને તૈયારીને શું કહેવાય? માંગ કહેવાય. વ્યક્તિગત માંગ એટલે શું? તો વ્યક્તિગત માંગ એટલે બજારમાં કોઈ એક વ્યક્તિ છે એ અલગ અલગ કિંમતે જે વસ્તુની માંગ કરે છે ને વ્યક્તિગત માંગ કહેવાય. આ વસ્તુ ખાસ યાદ રાખજો કે રેફ્રિજરેટર એટલે ફ્રીજ, એની માંગ કેવી હોય છે? તો કે મૂલ્ય સાપેક્ષ હોય છે. કેવી હોય છે? મૂલ્ય સાપેક્ષ માંગ હોય છે. ઓકે, ફ્રીજ છે જીવન જરૂરિયાતની વસ્તુ નથી એટલે મૂલ્ય સાપેક્ષ માંગ છે. મોટશોખની વસ્તુ કહી શકો. ઓકે, ચાલો સેક્શન સી ની આપણે જો વાત કરીએ, વિભાગ 2 માર્ક્સ વાળો જે વિભાગ છે એની આપણે ખાસમ ખાસ અહીંયા વાત કરી લઈએ છીએ કે 2 માર્ક્સનો સવાલ જ્યારે પૂછાય છે તો તમારે એની અંદર કેટલું ખાસ લખવાનું કામ કરવાનું થશે. અચ્છા, સૌથી પહેલો સવાલ છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની રીતોના નામ આપો. હમણાં હું બોલી ગયો તો ઉપર કે ગુણોત્તરની રીત એટલે આપણે ભાગાકાર કરવો પડે કે ફોર એક્ઝામ્પલ મૂલ્ય સાપેક્ષતા માપું છું તો માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. એટલે આ રીતે છે ગુણોત્તરની રીત. પહેલી છે કુલ ખર્ચની રીત, તો આપણે ભણવામાં પાઠમાં આવી નથી, આગળ જતા આવશે. ભૌમિતિક રીત એટલે આકૃતિવાળી રીત, માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની 5 જે પદ્ધતિઓ છે એમાં નાની નાની આકૃતિઓ દોરેલી છે. ઓકે, તો આ બે ત્રણે ત્રણ તમારા નામ ખાસ લખવાના થશે. ત્યાર પછી છે પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, અને અત્યંત મોંઘી વસ્તુ પણ કહેવાય છે. શોર્ટમાં હું તમને જવાબ સમજાવું તો એવો થાય કે ભાઈ આવી વસ્તુની કિંમત જેમ વધે એમ ધનિકો એવું માને છે કે ભાઈ જેમ જેમ કિંમત વધશે એમ પ્રતિષ્ઠામાં વધારો થશે. એટલે કિંમત વધતા ધનિકો આવી વસ્તુની માંગ વધારે કરે છે. કિંમત ઘટે તો ધનિકો એવું માને છે કે પ્રતિષ્ઠામાં ઘટાડો થશે માટે માંગમાં પણ ઘટાડો થાય છે. હવે પ્રતિષ્ઠા મૂલ્ય વસ્તુઓની કિંમત વધે તો માંગ વધે, કિંમત ઘટે માંગ ઘટે છે. તો એટલા માટે માંગનો નિયમ લાગુ પડતો નથી. ઉદાહરણ તરીકે લખી શકો કે ભાઈ સોના ચાંદીના ઘરેણા, મોંઘી કાર, આઈફોન, ઓકે, બંગલા, તો આવું લખી શકાય. હાલો, 24મું છે અવેજી વસ્તુ એટલે શું? સોરી, માફ કરજો, અવેજી વસ્તુ નહીં, અવેજી અસર એટલે શું? કે કોઈ એક પર્ટિક્યુલર વસ્તુ છે ને તમે અવેજી વસ્તુ તરીકે ઉપયોગમાં લ્યો છો, ઓકે, અને એ વસ્તુની કિંમતમાં ફેરફાર થતા આપણે જે ઓલરેડી દાખલા ચા અને કોફી બંને અવેજી વસ્તુ છે એકબીજાની. ચા જે પીતા હોય રેગ્યુલર એના માટે કોફી અવેજી વસ્તુ, કોફી જે રેગ્યુલર પીતા હોય એના માટે ચા અવેજી વસ્તુ. હવે હું ચા પીઉં છું ફોર એક્ઝામ્પલ, તો હું રોજ ચા પીઉં છું તો એની અવેજી વસ્તુ જે કોફી છે એ કોફીની કિંમતમાં ફેરફાર થતા ચાની માંગ છે એમાં શું ફેરફાર થાય? જે થાય એને કહેવાય અવેજી અસર કહેવાય. કોફી જો મોંઘી થાય તો શેની માંગ વધી જાય? ચાની માંગ વધી જાય. કોફી જો સસ્તી થાય તો ચાની માંગ ઘટી જાય. એટલે કોફીની કિંમતના કારણે ચાની માંગમાં પણ ફેરફાર થાય. એ અસરને કહેવાય અવેજી અસર. તો આવી ચા અને કોફી વાળું ઉદાહરણ દ્વારા તમે સમજાવી શકો.
ઓકે, અવેજી મુખ્ય વસ્તુ લખવાને બદલે ચાલે. માંગનો વિધેય એટલે શું? જો ક્યારેક 3 માર્ક્સમાં પૂછાય છે, 2 માર્ક્સમાં પણ પૂછી શકાય એવો છે, તો ખાસ આ ધ્યાનમાં લેજો. અચ્છા, પહેલું છે માંગનો વિધેય એટલે શું? તો માંગનો વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેના અસર કરતા પરિબળો વચ્ચે કાર્ય-કારણનો સંબંધ રજૂ કરે છે. કાર્ય-કારણનો સંબંધ એટલે શું? એક પરિબળના કારણે બીજા પરિબળ ઉપર અસર થતી હોય. તો અહીંયા કિંમત અને માંગમાં કોણ કાર્ય કહેવાય, કોણ કારણ કહેવાય? તો કિંમત અને માંગમાં કિંમત છે કારણ કહેવાય, કારણ કે કિંમતના લીધે, કિંમતના કારણે માંગમાં ફેરફાર થાય છે, તો માંગ કાર્ય પરિબળ કહેવાય. કિંમત કારણ અને માંગ કાર્ય, બંને વચ્ચે કિંમત અને માંગ વચ્ચે કેવો સંબંધ? તો કારણ કાર્ય જોડી દો તો કેવું થઈ ગયું? કાર્ય કારણનો સંબંધ છે. હવે એ સંબંધને ગાણિતિક સ્વરૂપે આપણે દર્શાવવું છે, તો આ ફોર્મ્યુલા. ઓકે, dx બરાબર f કૌંસમાં px py p ty u. ઓકે, તો આવી રીતે તમારે દર્શાવી દેવાના છે. અચ્છા, હું તમને જરાક હેલું કહું, શું કરાય તમારે? માંગને અસર કરતા જેટલા પણ પરિબળો છે કિંમત થી લઈને બધા, એને અહીંયા લિસ્ટ બનાવી દેવાનું છે, પછી બધાને સિમ્બોલ આપી દો. સિમ્બોલ જેને આપ્યા છે કૌંસમાં અહીંયા લખી દો, એટલે કામ ખતમ થઈ જશે. ઓકે, તો 3 માર્ક્સમાં જો પૂછાય તો આટલું જ લખવાનું છે, વ્યાખ્યા, સૂત્ર અને એની સમજૂતી. ઓકે, હાલો. ત્યાર પછી વ્યક્તિગત માંગ એટલે શું? તો વ્યક્તિગત માંગ માટે ખાસ સમજો કે ભાઈ વ્યાખ્યા અને ઉદાહરણ બંને જોશે. ઉદાહરણ ન લખી શકો તો આવી રીતે વધારે માહિતી પણ લખી શકો કે ચોક્કસ સમયગાળા દરમિયાન એક વ્યક્તિ કે કુટુંબ જેટલી વસ્તુની માંગ કરે અલગ અલગ કિંમતે, ધેટ ઇઝ વ્યક્તિગત માંગ. અને વ્યક્તિગત માંગ રેખા ઋણ ઢાળ દર્શાવે છે, કોઈ એક વ્યક્તિ બજારમાં કેટલી વસ્તુની માંગ કરે એ દર્શાવે છે. ઓકે, હાલો. ત્યાર પછીનો સવાલ ખાસ અગત્યનો છે, આ વિભાગ ઈ માં પણ ખાસ કામમાં આવી શકે એવું છે કે ભાઈ માંગનો નિયમ સમજાવવા માટે કઈ કઈ ધારણાઓ એ ખાસ કરવામાં આવે છે. તો યાદ રાખજો, માંગને અસર કરતા કિંમત સિવાયના અન્ય પરિબળો કેટલા? આ સવાલનો જવાબ યાદ રાખો ને, સેલી ટ્રીક શીખવાડું. માંગને અસર કરતા, માંગના નિયમમાં આપણને આ ધારણાઓ સમજવાની છે. તો માંગને અસર કરતા કિંમત સિવાયના કયા પરિબળો છે? ગ્રાહકની અભિરુચિ, પસંદગી, ગ્રાહકની આવક, સંબંધિત વસ્તુની કિંમત, ભવિષ્યના ભાવની અટકળ, વસ્તી અને વસ્તીનું વય જૂથ છે ને. આ જે પરિબળો પાંચેય અન્ય છે કિંમત સિવાયના, એને લખી નાખવાના લાઈનમાં, અને પાછળ શું લગાડી દેવાનું? સ્થિર રહે છે, સ્થિર રહે છે, સ્થિર રહે છે. જોઈ લો, ઉદાહરણ આપું તમને. પેલું છે ગ્રાહકોની સંખ્યા સ્થિર, એટલે વસ્તી સ્થિર હોય છે. ગ્રાહકોની આવક સ્થિર છે, ગ્રાહકોની અભિરુચિ પસંદગી સ્થિર હોય છે. હવે જે વસ્તુ પૂરક વસ્તુની કિંમત સ્થિર હોય છે ને, બધું જ આપણે સ્થિર રાખી દેવાનું છે. એટલે ઇન શોર્ટ તો પણ ધારણા ઇઝીલી એકદમ તમને મળી જશે. ડન? ઓકે, વિભાગ ડી ની ખાસ આપણે વાત કરી લઈએ. વિભાગ ડી માં સવાલો પૂછાય છે, કેટલા માર્ક્સના? 3 માર્ક્સના સવાલો પૂછાય છે. હવે 3 માર્ક્સના સવાલો જોઈએ એ પહેલા હું તમને ખાસમ ખાસ આ માહિતી મારે તમને આપી છે મિત્રો. ખાસ મેં હમણાં તમને વાત કરી મટીરિયલની. ઓકે, તો ખાસ આ વસ્તુ છે તમારા માટે ધોરણ 10 માં, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમમાં, ગુજરાતી મીડિયમમાં અને 12મા વાળા માટે. આઈ નો કે તમે 11માં છો કે સાહેબ અમારા માટે તો શું કામનું છે, પણ તમારા નાના મોટા ભાઈ બહેન જે 10માં કે 12માં ભણે છે, ભણી રહ્યા છે કે આવતા વર્ષે ભણવા માટે આવવાના છે, ખુદ તમે 12માં આવવાના છો, તો તમારા માટે બહુ કામનું મટીરિયલ છે. એટલે ખાસ તમારી આજુબાજુમાં કોઈ રહેતા હોય ધોરણ 10 વાળા અને ધોરણ 12 વાળા, તો ખાસ એમને માહિતી શેર કરજો. ધોરણ 10 ગુજરાતી મીડિયમનું બધું જ મટીરિયલ અવેલેબલ છે. ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમનું બધું જ અવેલેબલ છે. અને ધોરણ 12 ગુજરાતી મીડિયમના 4 વિષયો જે સૌથી અઘરા લાગે છે વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં, બરાબર ને, કે સાહેબ આમાં થિયરી છે, કેમ પાકું કરવું, ખબર કેમ પડે કે કયો સવાલ કેટલા માર્ક્સમાં ક્યાંથી પૂછાય? તો બરાબર, આ છે એસપી છે, બીએ છે, ઇકોનોમિક્સ છે અને ઇંગ્લિશ છે. 4 મુખ્ય વિષય અવેલેબલ છે કોમર્સ માટે. ખાસ તો વસાવજો, તમારા માટે બહુ કામની વસ્તુ છે. આર્ટ્સ વાળા મિત્રો ખાસ ઇંગ્લિશ એમને ખાસ કામમાં આવી શકશે, તો એ પણ ખાસ ભૂલ્યા વગર લેજો. ઓકે, લેવા માટે શું કરવાનું છે? બસ બીજું કાંઈ નથી કરવાનું. આજે નંબર સ્ક્રીન ઉપર તમને દેખાય છે, એના ઉપર એકવાર કોલ કરવાનો છે કે ભાઈ આ મારા હું ધોરણમાં ભણું છું અને મારા વિષય લેવાનો છે. ઓકે, તો બાકીની માહિતી તમને ત્યાંથી જ આપી દેશે. ઓકે, અને બીજું કે ભાઈ તમારે જે હું તમને આ ત્યાં તો ક્વેશ્ચન આન્સર ખાલી તમને સમજાવું છું, પણ આવી રીતે આપણે ટોપિકના ઊંડાણપૂર્વકની સમજૂતી આપણે ટોપર બેચની અંદર સમજાવીએ છીએ. ધોરણ 9, 10, 11, 12 4 ધોરણ. એટલે જો તમે 11મા ધોરણમાં અત્યારે છો અને આવતા વર્ષે 12માં આવવાના છો, તો 9, 10, 11, 12 ચારેય ધોરણ માટે આપણી ટોપર બેચ શરૂ હોય છે. શું મળે એની અંદર તમને કે ભાઈ અમે તમને સિલેબસના એક ચેપ્ટરના ડિટેલ ટુ ડિટેલ સ્ટડી કરાવીએ છીએ, એક મુદ્દા ભણાવીએ છીએ, તો લાઈવ લેક્ચર લઈએ છીએ. લાઈવ લેક્ચર લઈએ ને પાછા રેકોર્ડ થયેલા આવે પાછા, તો રેકોર્ડેડ લેક્ચરે પણ તમને આવીએ છીએ. ડાઉટ સોલ્યુશન થાય છે. આખા વર્ષનો અભ્યાસ મેં હમણાં કીધું એમ કરાવીએ છીએ. લેક્ચર મેં દરમિયાન હું આવી રીતે કેમ કુંડાળા કરતો જતો તો એ નોટ્સ એ પીડીએફ સ્વરૂપે પણ આપીએ છીએ. વોટ્સઅપ સપોર્ટ તમને આપીએ છીએ. બરાબર, તમને બધું ઓનલાઈન ભણીને તો કેવું રિઝલ્ટ આવે? તો ભાઈ બેસ્ટ રિઝલ્ટ આવે. બરાબર, સાબિતી છે છેલ્લા 3 વર્ષનું રિઝલ્ટ જોઈ લો. જ્યારથી આ બેચ શરૂ કરી છે ત્યારથી આપણું બેસ્ટમાં બેસ્ટ
ગુજરાતમાં આપણું રિઝલ્ટ હોય છે. એટલે જો તમારે જોડાવાની ઈચ્છા હોય તો ગુજરાતની નંબર 1 ટીમ આજે છે, ઓકે, 12માની ટીમ, 10માની ટીમ છે, એ તમને ખાસ ભણાવશે. 9944454000 પર તમારે કોલ કરવાનો છે. હું પણ ભણાવું છું એક અર્થશાસ્ત્ર વિષયની અંદર 11 અને 12 બંનેમાં. એટલે જો તમારે લાભ લેવો છે તો વાત નહીં જોતા 9944454000 પર કોલ કરજો. ઓકે, હાલો હવે પાછા આપણે વિભાગ ડી માં ખાસ અહીંયા જોઈ લઈએ. ચલો, વિભાગ ડી ની આપણે વાત કરી લઈએ તો વિભાગ ડી માં શું કહેવા માંગે છે કે માંગનો વધારો ઘટાડો આકૃતિ સહિત આપણે સમજાવવાનો છે. હવે 3 માર્ક્સમાં પૂછો હોય તો યાદ રાખજો, વધારા ઘટાડાની વ્યાખ્યા તો ફરજિયાત જોશે, અનુસૂચિ અને આકૃતિ પણ આપણે ખાસ દોરવાની થશે. ઓકે, વ્યાખ્યાનો 1 માર્ક, અનુસૂચિનો 1 માર્ક, આકૃતિનો 1 માર્ક. ઓકે, હવે ઘણા બધા એમ કે છે કે સાહેબ અનુસૂચિ છે ભેગી દોરીએ તો ચાલે. બિલકુલ ચાલે. મેં આપણી ટોપર બેચમાં જે માંગનો વધારો ઘટાડો છે એની ભેગી અનુસૂચિ કરી છે, આકૃતિ પણ ભેગી કરી છે. તો પાઠ્યપુસ્તકમાં જે પ્રમાણે અનુસૂચિ આકૃતિ વધારા ઘટાડાની એક જ આકૃતિમાં દર્શાવી દીધું છે એ પણ કરો તો ચાલે. અને અહીંયા મેં છે એ અલગ કર્યું છે અત્યારે ખાલી જવાબ માટે કે માંગનો સ્પેશિયલ અહીં વધારો દર્શાવ્યો છે અને અહીંયા આકૃતિમાં પણ વધારો દર્શાવેલો છે. ઓકે, જો હું જરાક તમને ઝૂમ કરીને બતાવી દઉં. ઓકે, અને સિમિલરલી અહીં ઘટાડો જોઈ લો તો ઘટાડોમાં પણ માત્ર ઘટાડો દર્શાવ્યો છે. તમારે બે એક સાથે દર્શાવવું તો પણ ચાલે, ખોટું ન પાડી શકે. પાઠ્યપુસ્તકમાં વધારો ઘટાડો એક સાથે સમજાવેલું છે. ઓકે, હાલો 29 નંબરનો ત્યાર પછીનો સવાલ આપણે ખાસમાં ખાસ જોઈએ અને એ છે કે માંગમાં વિસ્તરણ સંકોચન આકૃતિ સહિત સમજાવવાનું છે. તો અન્ય પરિબળો યથાવત રહે તો કિંમતના કારણે જે માંગ વધે ને વિસ્તરણ કહેવાય, કિંમતના કારણે માંગ ઘટે તો શું કહેવાય એને? સંકોચન કહેવાય. તો અહીંયા સૌથી પહેલા વિસ્તરણ ની આકૃતિ અને અનુસૂચિ તમારે દોરવાની અને ત્યાર પછી સંકોચનની અનુસૂચિ અને આકૃતિ બંને એક સાથે પણ કરી શકો એક જ કોષ્ટકમાં અને એક જ આકૃતિમાં વિસ્તરણ સંકોચન તમે દોરી શકો. ઓકે, ત્યાર પછીનો છે માંગના નિયમના અપવાદો. અપવાદો કેટલા છે ભાઈ? 4 છે. 4 અપવાદોમાંથી કોઈ પણ 3 તમારે સમજાવવાના છે જો 3 માર્ક્સમાં પૂછાય તો. હવે કયા કયા એ અપવાદો છે? તો પ્રતિષ્ઠા મૂલ્ય ધરાવતી વસ્તુ, અત્યંત સસ્તી વસ્તુ, હલકા પ્રકારની વસ્તુ અને આ લખાય ગ્રાહકોની પસંદગી કે માનસિકતા. ગ્રાહકની પસંદગી પર્ટિક્યુલર પુસ્તકમાં શબ્દ છે. તો 4 છે, 4 માંથી કોઈ પણ 3 તમારે સમજાવવાના થાય 3 માર્ક્સની અંદર. ઓકે, હાલો. ગિફન વસ્તુ, સર રોબર્ટ ગિફને આપણને જે વસ્તુનો કોન્સેપ્ટ આપ્યો છે તો એ ખાસ તમારે સમજાવવાનો થશે. બરાબર કે ભાઈ નીચી ગુણવત્તાવાળી વસ્તુઓ જે છે એ નીચી ગુણવત્તાવાળી વસ્તુનો માંગનો નિયમ લાગુ નહીં પડતો. માર્શલ દાદાની અણી કાઢવા માટે એમણે આપેલું. ઓકે, 5 માર્ક્સમાં મોસ્ટ ટાઈમ ધ્યાન રાખજો. 5 માર્ક્સમાં 2 જ સવાલ અહીં મેં મૂક્યા છે અને બે તમારે મોસ્ટ ટાઈમ છે. દ્વિતીય એકમ કસોટીમાં પણ મોસ્ટ ટાઈમ છે અને તમારી પ્રથમ સામયિક પરીક્ષા જે આવવાની છે ઓક્ટોબર મહિનામાં એમાં પણ મોસ્ટ ટાઈમ છે. એટલે ભૂલ નહીં કરતા ને ભૂલી નહીં જતા. ઓકે, તો માંગની મૂલ્ય સાપેક્ષ ન થાય એના પ્રકારો સમજાવવાના છે, જોઈ લો. તો મૂલ્ય સાપેક્ષ તેની વ્યાખ્યા અહીંયા ખાસ આપણને આપી છે. વ્યાખ્યા આપી અને 5 પ્રકારો જો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ. અચ્છા, દરેકે દરેક પ્રકારમાં લખવાનું શું ફટાફટ તમને કહી દઉં. તો દરેકે દરેક પ્રકારની વ્યાખ્યા લખવાની છે, એનું મૂલ્ય હતું કેટલું એ લખવાનું છે અને આકૃતિનો ઢાળ દોરવાનો છે. પર્ટિક્યુલર કયો પ્રકાર કેવા પ્રકારનો ઢાળ દર્શાવે છે અને એની કોઈ વિશેષતા હોય તો. ઓકે, દરેકે દરેક પ્રકારમાં એટલું ખાસ લખજો. વ્યાખ્યા, મૂલ્ય અને આકૃતિ દોરવાની છે. 5માં વ્યાખ્યા મૂલ્ય આકૃતિ, વ્યાખ્યા મૂલ્ય આકૃતિ 5માં એવી રીતે તમે જશો તો તમને જોવા મળશે. ઓકે, અહીંયા તમે ગણતરી પણ કરી છે સરળતા માટે. ગણતરી ન કરો તો ચાલે. સમજાણું ને? દરેકે દરેક પ્રકારમાં વ્યાખ્યા પછી એનું મૂલ્ય કેટલું, ઉદાહરણ કોઈ જોવા મળતું હોય તો એ અને આકૃતિ તો ફરજિયાત દોરવાની જ. અને આપણને છે સવાલ મોસ્ટ ટાઈમ માંગના નિયમ અનુસૂચિ આકૃતિની મદદથી સમજાવો. પૂછાશે હશે જ એકમ કસોટી અને પ્રથમ સામયિક પરીક્ષામાં. લખી લો, લોક કરી દો આને 5 માર્ક્સમાં. અન્ય પરિબળો યથાવત રહે તો ચોક્કસ સમયગાળા દરમિયાન બરાબર વસ્તુની કિંમત વધે તો માંગમાં સંકોચન થાય ને વસ્તુની કિંમત ઘટે માંગમાં વિસ્તરણ થાય. ઓકે, અનુસૂચિ છે આડી અથવા તો ઊભી તેમ દોરી શકો છો. આ રીતે છે માંગના નિયમની આકૃતિ દોરવાની. કેટલું લખવાનું? માંગનો નિયમ લખવાનો, માંગના નિયમની ધારણાઓ ખાસ લખવાની. ધારણા લખાઈ ગઈ એટલે અનુસૂચિ, અનુસૂચિ લખાઈ ગઈ એટલે આકૃતિ, આકૃતિ લખાઈ ગઈ એટલે વિશ્લેષણ. 5 વસ્તુ થવી જોઈએ. માંગના નિયમની વ્યાખ્યા, બીજું કયું કીધું? ધારણા, ત્રીજું કયું કીધું? અનુસૂચિ, ચોથું આકૃતિ અને 5મું વિશ્લેષણ. 5 વસ્તુ લખો એટલે તમારો માંગનો નિયમ પૂરો. ક્લિયર થઈ ગયું? એટલે આટલી વસ્તુ ખાસ તમે કરશો તો મને પાક્કી ગેરંટી છે, પાકો વિશ્વાસ છે કે તમારી એકમ કસોટી અને પ્રથમ સામયિક પરીક્ષા સુપર ડુપર હિટ જવાની છે. તો ખાસ વિડીયો તમે વારંવાર બીજી વાર જોવો પડે તો ખાસ જોજો. મિત્રોને ખાસ શેર કરજો. કામનો વિડીયો છે, ક્વેશ્ચન બેંક હજી પણ એક સરસ મજાનું જેમ એકમ કસોટીઓ આવતી જશે એમ દર મહિને દરેકે દરેક વિષયની એકમ કસોટીને લગતા આઈએમપી
પેપર્સ ક્વેશ્ચન્સ અમે લાવતા રહેશું. ઓકે, તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું તો કરી લેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યા.